નમસ્કાર મિત્રો. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને બજેટ સત્ર દરમિયાન બધા જ વિસ્તારના ધારાસભ્યો એટલે કે જનપ્રતિનિધિઓ જે લોકો દ્વારા ચૂંટાઈને આવ્યા છે એ ત્યાં જઈ અને પોતાના વિસ્તારના પ્રશ્નો ત્યાં રજૂ કરશે. વિધાનસભાના સત્રમાં જોવા જઈએ તો અનેક પ્રશ્નો ઉઠતા આવતા હોય છે. વિપક્ષ છે એ ત્યાં જઈ અને સત્તા પક્ષના જેટલા પણ મંત્રીઓ છે, ધારાસભ્યો છે, તેમને પ્રશ્નો કરે છે, તેમના વિસ્તારના પ્રશ્નો ત્યાં રજૂ કરે છે અને તેમજ તેનું નિરાકરણ લાવવાની વાતો ત્યાં થતી હોય છે. પરંતુ આપણે જોયું હતું કે ગઈકાલના વિધાનસભા સત્રમાં ડ્રગ્સ મુદ્દે વાત કરવામાં આવી. આમ જોવા જઈએ તો કાગળ પર તો દારૂબંધી છે, પરંતુ ગુજરાતના દારૂબંધીના કાયદાની ઉપર હવે ડ્રગ્સ છે તે બેફામ ગુજરાતમાં મળી રહ્યું છે અને તેને લઈ અને વિપક્ષ છે તેના આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હેમંત ખવાજ સાથે જ કોંગ્રેસના અમિત ચાવડા બંનેઓએ મંત્રીશ્રી છે તેમને સવાલ કર્યા કે ડ્રગ્સ મુદ્દે ગુજરાત છે તે કેટલું કામ કરી રહ્યું છે, જેટલા પણ લોકો ડ્રગ્સ માફિયાઓ પકડાય છે તેની ઉપર શું શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ ડ્રગ્સ જે પેડલર્સ છે જે આવી રહ્યા છે તેની ઉપર સરકાર છે કે પોલીસ છે તે કઈ રીતે કામગીરી કરી રહી છે. આમ જોવા જઈએ તો હેમંત ખવાજનો પ્રશ્ન જામનગર કચ્છ એટલે તેના વિસ્તારને લઈને જ હતો, પરંતુ ત્યારબાદ અમિત ચાવડા છે તેને સમગ્ર ગુજરાતને લઈને વાત કરી અને ડ્રગ્સ કેટલો ક્યાં કેમ મળે છે, પકડાય છે, તો તેની ઉપર શું કામગીરી થાય છે, કોણ ગુનેગારો હતા અને તેની ઉપર કઈ કામગીરી કરવામાં આવી છે તેને લઈને પણ સરકાર સામે પ્રશ્નો કર્યા છે. સરકારે પણ માન્યું છે કે છેલ્લા 2 વર્ષમાં જોવા જઈએ તો 41 ટન ડ્રગ્સ છે જે મળ્યું છે અને જેની કિંમત 4000 કરોડ છે અને તેને લઈને હર્ષ સંઘવી છે તેને પણ સ્પષ્ટતા કરી છે કે ગુજરાત સરકાર છે તેને ડ્રગ્સને લઈ અને કઈ કામગીરી કરી છે, શું કામગીરી કરી છે. સૌપ્રથમ હર્ષ સંઘવીનું એ નિવેદન જોઈએ, જેને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તેમજ કોંગ્રેસના ધારાસભ્યોને પણ જે પણ ડ્રગ્સને લઈને ગુજરાત સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી છે તેને લઈને સ્પષ્ટતા કરી છે. સૌપ્રથમ તે સાંભળીએ, ત્યારબાદ વાત કરીએ. કે જે જહાજ પકડ્યું હોય કે કોઈ વ્હીકલ પકડ્યું હોય કે લોકોના ઘર કે સીઝ કર્યા કે આ કચ્છના જે આંકડા આપ્યા ને એમાંનું એક આંકડો હું તમને આપવા માંગુ છું કે જે ડ્રગ્સ જે ઘરમાંથી બરામદ થયું એ ઘર પર દાદાનું બુલડોઝર ચાલ્યું, પોલીસ સ્ટેશન બન્યું અને 2-3 દિવસમાં હું એનું લોકાર્પણ કરવા જવાનું છું. તમે બી મારી જોડે જોડાજો. બરાબર છે. ગુજરાત એ પહેલું એવું રાજ્ય છે જેને ઓડિશાની અંદર માનનીય અધ્યક્ષશ્રી સૌથી મોટો ડ્રગ્સનો એટલે કે ગાંજાનો વેપારી જે પાંડી બ્રધર્સ તરીકે ઓળખાય છે. આપણે જે ટોપ ટુ બોટમ એન્ડ બોટમ ટુ ટોપનું જે ઇન્વેસ્ટિગેશનની જે આપણી પોલિસી છે એનો ફાયદો શું છે એ સમજવું હોય તો એ કેસને જોવો ખૂબ જરૂરી છે. ગુજરાત પોલીસ અને ઓડિશા STF સાથે મળીને આ પાંડી બ્રધર્સની 7થી વધારે લક્ઝરિયસ ગાડીઓ, એના મોટા મકાનો, ફાર્મ હાઉસ આ બધું જપ્ત કર્યું માનનીય અધ્યક્ષશ્રી અને થોડાક સમયની અંદર એનું ઓક્શન થવાનું છે. એ ઓક્શનથી મળેલી રકમ આપણા દેશના સામાન્ય નાગરિકોના ઉપયોગમાં આવવાનું છે. હર્ષ સંઘવીનું તમે સ્પષ્ટતાઓ સાંભળી, પરંતુ આમ આદમી પાર્ટી એટલે વિપક્ષ બધા જ વિપક્ષ દ્વારા સવાલો પૂછવામાં આવે છે કે શું હવે ગુજરાત છે એ ડ્રગ્સનું હબ બની જશે, ડ્રગ્સ સપ્લાય કરવાનું હબ બની જશે, કે ગુજરાત છે એમાં ડ્રગ્સ હવે બેફામ મળવા લાગશે, બે રોકટોક તેની હેરાફેરી થશે. અનેક સવાલો ત્યાં પણ ઊભા કરવામાં આવ્યા છે અને જોવા જઈએ તો ડ્રગ્સ ગુજરાતમાં હાલ અસંખ્ય રીતે મળી રહ્યું છે. તમે ડ્રગ્સ પેડલરની વાત કરી રહ્યો, ડ્રગ્સની વાત કરી રહ્યો, એ ગુજરાતમાં હાલ મળવું ખૂબ સહેલું બની ગયું છે. કોલેજમાં, પાર્ટીમાં, પબમાં બધી જ જગ્યાઓએ મળે છે અને જે પણ સવાલો કરવામાં આવ્યા છે તેમાં એક સ્પષ્ટતા આપણને મળી છે, એક આંકડો મળ્યો છે કે 2 વર્ષમાં 41 ટન
એટલે કે 4,000 કરોડનું ડ્રગ્સ મળ્યું છે. આ કોઈ નાનો આંકડો નથી. અને ગુજરાતમાં જો દારૂબંધી હોય અને ડ્રગ્સ આવી રીતે બે રોકટોક હેરાફેરી, બેફામ હેરાફેરી થતી હોય તો આ ખૂબ મોટો પ્રશ્ન છે જે ઉઠવો જોઈતો હતો, જે વિપક્ષ દ્વારા ઉપાડવામાં પણ આવ્યો છે. તેને લઈને હર્ષ સંઘવીએ પણ જેટલા પણ તેમને કામગીરી કરી છે ગુજરાત સરકાર દ્વારા તેની પણ વાત કરવામાં આવી છે. ખેર, ગુજરાતમાં દારૂબંધી છે તે છતાંય અનેક દારૂના કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ અને ડ્રગ્સ હવે તો બેફામ, બે રોકટોક તેની હેરાફેરી થઈ રહી છે ગુજરાતમાં. વિપક્ષ દ્વારા વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે, હર્ષ સંઘવી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. શું માનવું છે તમારું? અમને કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. સાથે જ આ માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો અને હા, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હો તો ફોલો કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.